ઇઝરાયલ અને ઈરાન બંને દેશો એવા છે જેની સાથે ભારતનો બહુ મોટા પાયે ટ્રેડ ચાલે છે અને બંને દેશો મળીને ભારતનો જે ટોટલ વેપાર છે એ $5 અબજ છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે જે હુમલાઓ થઈ રહ્યા છે એને કારણે દુનિયાભરની અંદર ફરીથી એક વખત ટેન્શન ઊભું થયું છે. કારણ કે આ બંને દેશોના જો યુદ્ધ આગળ વધે તો ગ્લોબલ સપ્લાય ચેન ઉપર જબરજસ્ત મોટી અસર પડે અને ભારત ઉપર શું અસર પડે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. કારણ કે ઇઝરાયલ અને ઈરાન બંને દેશો એવા છે જેની સાથે ભારતનો બહુ મોટા પાયે ટ્રેડ ચાલે છે અને બંને દેશો મળીને ભારતનો જે ટોટલ વેપાર છે એ $5 અબજ છે. તો આ યુદ્ધ વધારે ચાલે તો ભારત ઉપર શું અસર પડે, ભારત માટે શું ચિંતા ઊભી થાય એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ઈરાન ઇઝરાયલના જે હુમલાઓ શરૂ થયા છે એને આખી દુનિયામાં ટેન્શન ઊભું કર્યું છે અને વૈશ્વિક લેવલે મોંઘવારી વધી શકે, ગ્લોબલ સપ્લાય ચેન છે એની પર અસર પડી શકે અને ઘણા બધા દેશો એવા છે કે જેની અર્થવ્યવસ્થા ઉપર બહુ માઠી અસર પડવાની સંભાવના છે અને ભારત ઉપર પણ અસર પડી શકે છે. કારણ કે ભારતના આ બંને દેશોની સાથે વેપાર છે. હવે ભારત ઉપર શું અસર પડે એની વાત કરીએ તો ઈરાન એવો દેશ છે કે જે આખા વર્લ્ડની અંદર ક્રૂડ ઓઇલનું જે પ્રોડક્શન છે એ 3% ઉત્પાદન ઈરાન કરે છે. પરંતુ મુખ્ય પ્રોબ્લેમ એ છે કે ઈરાન અને મિડલ ઇસ્ટના રસ્તેથી અનેક વસ્તુઓ એવી છે જે ભારત આવે છે. એટલે ભારતને ક્રૂડ ઓઇલની ચિંતા ઓછી છે, પરંતુ આ રસ્તા ઉપરથી જે માલ સામાન આવે છે એનું એક ટેન્શન ભારતને વધી શકે અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે આને કારણે ભારતની જે નિકાસ છે એ 40થી 50% મોંઘી થઈ શકે અને ભારતનો જે નિકાસ ખર્ચ છે એમાં 15%નો વધારો થઈ શકે છે. ભારતને સૌથી મોટું નુકસાન એ થાય કે ભારત જે છે એ 85% ક્રૂડ ઓઇલ દુનિયાભરના દેશોમાંથી આયાત કરે છે. ઈરાનની સાથે ભારતની જે ક્રૂડ ઓઇલની સીધી આયાત છે એ ઓછી છે. એટલું બધું ભારત ઈરાનથી ક્રૂડ ઓઇલને આયાત નથી કરતું, પરંતુ ભારતને આને કારણે મુશ્કેલી એ ઊભી થાય કે આ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ઊભો થયો એને કારણે વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલના ભાવો આસમાને જઈ શકે. ક્રૂડ ઓઇલ પર સીધી જ અસર પડવાની છે અને ક્રૂડ ઓઇલ એવી વસ્તુ છે કે જે બધી જ પ્રોડક્શનની સાથે સંકળાયેલી છે, એટલે બધી જ વસ્તુઓને અસર પડી શકે. એટલે આ જે ઉછાળો ક્રૂડ ઓઇલમાં આવશે એને કારણે ભારતને અસર પડે, કારણ કે ભારતે મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ લેવાની ફરજ પડે. બીજું કે આ યુદ્ધને કારણે શિપમેન્ટ પણ પ્રભાવિત થઈ શકે, એટલે શિપમેન્ટ પણ મોડા આવી શકે અને જો ક્રૂડ ઓઇલના ભાવો આસમાને જશે તો ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલ ફરીથી એક વખત મોંઘું થઈ શકે છે. ભારતને બીજી એક અસર એ પડે કે ઓલરેડી ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને પોતાનું જે એર સ્પેસ છે એ ભારત માટે બંધ કરી દીધું છે અને હવે ઈરાને પણ પોતાનું એર સ્પેસ છે એ બંધ કરી દીધું છે. તો આ બધાને કારણે ફ્લાઇટનો જે ખર્ચ છે એ વધી જશે અને એરલાઇન્સોને બહુ મોંઘું પડશે. એટલે એરલાઇન્સોની જે સીધી અસર છે એ ગ્રાહકો પર પડશે, કારણ કે એરલાઇન્સો ટિકિટોના દરો મોંઘા કરી દેશે. એરલાઇન્સો જે એના માથે આવશે એ તો ગજવામાં રાખવાનું નથી, એ તો સીધું યાત્રીઓ પર ટ્રાન્સફર કરી દેશે. એટલે હવે પછીની જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હશે એની ટિકિટોના ભાવ વધી શકે છે. હવે ભારતે વર્ષ 2024-25ની અંદર ઇઝરાયલમાંથી
$2.1 અબજ માલ નિકાસ કર્યો હતો અને $1.6 બિલિયનની આયાત કરી હતી ઇઝરાયલથી વર્ષ 2024-25માં. ઈરાનની સાથે વાત કરીએ તો ઈરાનમાં ભારતે $1.2 અબજની નિકાસ કરેલી અને $441.9 બિલિયનની ભારતે 2024-25ની અંદર આયાત કરેલી અને આ બંને દેશોની સાથે ભારતનો કુલ ટ્રેડ છે એ $5 અબજ છે. હવે જે મુખ્ય બિઝનેસ છે ભારતના જેની પર અસર પડી શકે એમ છે તો ભારત ઇઝરાયલને જે મોકલે છે એમાં ભારત એક તો પોલિશ ડાયમંડ મોકલે છે અને એ પોલિશ ડાયમંડનો સૌથી મોટું જે સેન્ટર સુરત છે એટલે સુરતને અસર પડી શકે કારણ કે સુરતથી ઇઝરાયલની અંદર પોલિશ ડાયમંડનું એક્સપોર્ટ થાય છે. આ ઉપરાંત જ્વેલરી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગનો સામાન ભારત ઇઝરાયલ મોકલે છે અને એની સામે ઇઝરાયલ ભારતને શસ્ત્રો આપે છે. આ ઉપરાંત ઇઝરાયલથી ભારતની અંદર મોતી આવે છે, કિંમતી સ્ટોન આવે છે, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ આવે છે અને રાસાયણિક ઉત્પાદનો છે એ પણ ઇઝરાયલથી ભારત આવે છે. ઈરાનની વાત કરીએ તો ઈરાનથી ભારત સૂકો મેવો આવે છે, ક્રૂડ ઓઇલ આવે છે, કેમિકલ આવે છે અને કાચના વાસણો છે. આટલું ઈરાન ભારત મોકલે છે અને એની સામે ભારત ઈરાનને બાસમતી ચોખા મોકલે છે અને ઈરાન બાસમતી ચોખાનું સૌથી મોટું ઇમ્પોર્ટર છે. આ ઉપરાંત ભારત ઈરાનને ચા મોકલે છે, કોફી મોકલે છે અને ખાંડ મોકલે છે. એટલે આટલા મોટા બિઝનેસો છે એટલે આ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભારતના અર્થતંત્ર પર પણ મોટી અસર પડી શકે છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.